આ જે નામાંકિત બિલ્ડરો છે એ એમની કુંડળી શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. સુરતમાં એરપોર્ટની સામે જે સાયલન્ટ ઝોન આવેલું છે ત્યાં 2500 કરોડ રૂપિયાની જમીનનું જે કૌભાંડ થયું એમાં હવે શું થશે? આ જે નામાંકિત બિલ્ડરો છે એ એમની કુંડળી શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પહેલાં ગઈકાલે જે કૌભાંડ બહાર આવ્યું એના વિશે તમને થોડી વાત કરી લઉં તો સુરતના ડુમસ અને વાટાના ખેડૂતોની જે જમીનો છે એમાં સમૃદ્ધિ કોર્પોરેશનના જે 4 નામાંકિત બિલ્ડરો છે, નરેશ શાહ, મનહર કાકડિયા, જયપ્રકાશ આસવાની અને લોકનાથ ગંભીર, આ 4ની સામે ગુનો નોંધાયો છે. આ લોકોએ કારસ્તાન એવું કરેલું કે જૂની શરતની જે જમીન છે એને બિન ખેતીની અંદર રૂપાંતરિત કરી દીધેલી અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધેલા અને પ્લોટે પાડીને વેચવાના ચાલુ કરી દીધેલા. હવે ગુનો તો નોંધાઈ ગયો. CID ક્રાઇમ બ્રાન્ચ સુરતે ગુનો નોંધ્યો અને ગઈકાલે આ સમાચાર વાયુ વેગે પ્રસરી પણ ગયા. પરંતુ હવે સવાલ એ છે કે આ બધાની ધરપકડ થશે કે નહીં. અમે ઘણી બધી અમે CIDના જે અહીંયાના ઇન્ચાર્જ છે એમને પણ ફોન કર્યો, પણ એમણે એવું કીધું કે અત્યારે હું કેસની અંદર વ્યસ્ત છું. અમે બીજા અધિકારીઓ સાથે બી વાત કરવાની કોશિશ કરી, પરંતુ આ માહિતી નથી મળી કે હમણાં હવે એમની ધરપકડ થશે કે નહીં. પરંતુ આ જે નામાંકિત બિલ્ડરો છે એની કુંડળી જાણવા જેવી છે કે આ ત્રણેય બિલ્ડરો છે એ બધા 10,000 કરોડ રૂપિયાથી ઉપરના આસામી છે એક બિલ્ડર. નરેશ શાહથી શરૂઆત કરું તો નરેશ શાહને બધા લોકો નરેશ વિડીયોના નામેથી ઓળખે છે અને એમના સમૃદ્ધિ કોર્પોરેશનના જે 4 ભાગીદાર છે એમાં પહેલાં આરોપી અને પહેલાં ભાગીદાર તરીકે નરેશ શાહનું નામ છે. હવે આ નરેશ શાહ છે એના માત્ર રિયલ એસ્ટેટમાં બિઝનેસ નથી, એના એટલા બધા બિઝનેસ છે કે એના પેટ્રોકેમિકલનું છે, રિયલ એસ્ટેટ છે, એન્જિનિયરિંગ બિઝનેસ છે અને રિયલ એસ્ટેટમાં બી એની 4-5 કંપનીઓ છે. સુમંગલ રિયલ એસ્ટેટ, એનામ બિલ્ડર્સ, આવી ઘણી બધી કંપનીઓ છે. અને આ જે નરેશ શાહ છે બિલ્ડર, એના ભાજપના મોટા નેતાઓની સાથે ઉઠક બેઠક છે, એના કોન્ટેક્ટ છે અને એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક ભાજપના મોટા નેતાઓની તો આ નરેશ શાહની સાથે ભાગીદારી પણ છે. હવે બીજા જે બિલ્ડર છે મનહર કાકડિયા, મનહર કાકડિયાની સામે તો અગાઉ બી ગુના નોંધાયા છે. 11 વર્ષ પહેલાં સિટી લાઇટની આશીર્વાદ વિલાની એક જમીન હતી, એમાં કલેક્ટરનો સ્ટે હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટના આધારે 200 કરતાં વધારે બંગલા વેચી નાખેલા મનહર કાકડિયાએ અને તે વખતે ફરિયાદ બી થયેલી, પણ તે વખતે બી ધરપકડ નહોતી થઈ. હવે મનહર કાકડિયાનું નામ આખા સુરતમાં બહુ જાણીતું છે કારણ કે GD ગોયન્કા સ્કૂલ એમણે ચલાવી રહ્યા છે. મનહર કાકડિયા સુરતના બિલ્ડર લોબીમાં એક જમાનામાં બહુ મોટું નામ હતું અને આશીર્વાદ નામથી એમના મોટે ભાગના પ્રોજેક્ટ આવતા હતા. મનહર કાકડિયાના છેડા એટલા બધા મોટા છે કે અમેરિકાની અંદર એમનો એક હોટલ બી છે અને ત્યાં આગળ એમનું રેસિડન્સ બી છે. તો અહીંયાના ભાજપના નેતાઓ, IAS ઓફિસરો, IPS બધા જ ત્યાં મનહરભાઈ કાકડિયાની મહેમાનગતિ માણે છે અને કેટલાક IPS IASના છોકરાઓ તો મનહર કાકડિયાના બંગલામાં રહીને અમેરિકામાં ભણે છે. અહીંયા બી સુરતમાં મનહર કાકડિયાનું એક આશીર્વાદ ફાર્મ હાઉસ છે, એનો ઉપયોગ પણ બધા પોલિટિકલ ઓબ્લિગેશન માટે જ કરવામાં આવે છે. મોટા જે ભાજપના નેતાઓ છે એ અનેક વખત આ મનહર કાકડિયાના ફાર્મ હાઉસની અંદર પાર્ટી કરી ચૂક્યા છે. હવે ત્રીજું જે નામ છે એ પ્રકાશ આસવાનીનું છે. પ્રકાશ આસવાનીના બી ઘણા બધા બિઝનેસ છે. સૌથી પહેલાં ટેક્સટાઇલ અને ડાઇંગમાં એનો બિઝનેસ હતો, એ પછી રિયલ એસ્ટેટમાં બિઝનેસ છે. એસ્કોન રિયાલિટી કરીને કંપની છે, આસવાની ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની છે. અને આ બધા જે પ્રકાશ આસવાની વિશે એવું જાણવા મળ્યું
કે એણે CID ક્રાઇમ બ્રાન્ચને એવું કીધું છે કે એણે તો સમૃદ્ધિ કોર્પોરેશનમાંથી 2 વર્ષ પહેલાં ભાગીદારી છૂટી કરી દીધી હતી. પરંતુ સવાલ એ પેદા થાય છે કે 3 વખત સમન્સ આપવામાં આવ્યા તો આમ છતાં ભાગીદારી છૂટી કરી દીધી હોય તો એ ડોક્યુમેન્ટ્સ હજુ સુધી CID ક્રાઇમમાં રજૂ કેમ નથી કર્યા. પણ સૌથી મોટો જે પ્રોબ્લેમ થવાનો છે એ સાયલન્ટ ઝોનની અંદર જે લોકો જે પ્લોટ હોલ્ડરો છે અથવા જે લોકો ત્યાં આગળ બાંધેલા છે બંગલાઓ ફ્લેટ, એને મુશ્કેલી ઊભી થવાની છે. કારણ કે એવું જાણવા મળ્યું કે આખો સાયલન્ટ ઝોનનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ મંજૂર જ નથી થયો અને એ પહેલાં તો ત્યાં આગળ બધા પ્લોટે પડી ગયા, મંજૂરે થઈ ગયા અને હવે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે CID ક્રાઇમ છે એ બધા જ જ્યાં આગળ જે લોકોએ ફ્લેટ બાંધેલા છે કે જમીન પ્લોટ લીધેલા છે એ બધાની સામે ગુનો દાખલ કરવાનો છે. એટલે આ 3ના પાપે હવે બીજા બધા લોકો પણ ભેરવાવાના છે એવું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.